સ્વાગત છે મિની બ્લોગમાં રામ રામ ડાયરાને. ગામડે ગયા હતા એટલે કમ્પ્લેનો બહુ બધી ભેગી થઈ ગઈ હતી. ચાલો હવે આપણે લઈ લીધી બે અને સાથે હેલ્મેટ તો લેવું જ પડે, કેમ કે નકર આવે પછી 500નો ચાંદલો. સાઈડે પહોંચી ગયા ત્યાં તો સિક્યુરિટી વાળા ભાઈ કે દરવાજો સરખો નથી ખુલતો. શું થયું જોઈ લ્યો. મેં જોયું તો હવે અંદરથી બેલ્ટ જ તૂટી ગયો. લિફ્ટ આપણે નીચે લઈ લીધી ને વળગી ગયા કામે. તો હવે આપણે જૂનો બેલ્ટ નાખ્યો માપવા માટે, કેમ કે નવો લાવ્યો હોય એ માપે રાખવો પડે. આ છે નવો બેલ્ટ, આવો બેલ્ટ આવે. આપણે ફિટ કરી દીધો. એ તો તમને હું ન બતાવી શકું કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય, કેમ કે આમાં મોનોપોલી હોય ને. બેલ્ટ નાખી દીધો, લિફ્ટ ચાલુ કરી દીધી. પછી પેલા કાકાએ કીધું હવે દરવાજો ખુલે છે. હવે બીજી કમ્પ્લેન કરવા જાઓ ત્યાં તો વરસાદ ઓહો વરસાદ બહાટી બોલાવતો હતો ને આપણે પણ બહાટી જવા દીધી ગાડી નેક્સ્ટ સ્ટેશને. क्या बात है सर, क्या बात. બીજી સાઈડે આવી ગયો ત્યાં તો લિફ્ટ જોયું તો ખાડામાં વહી ગઈ. પછી તો આપણે બાગડધામ કરતા પગથિયા ચડી ગયા. પેનલ ખોલ્યું ત્યાં તો એરર હતી. હવે એરર કેમ કાઢવી એ જરીક જોઈ લઈએ. મેન્યુઅલી લિફ્ટ થોડીક ઉપર લઈ લીધી. એરર હતી એ વસ્તુને જોઈ લીધી અને ચેન્જ કરી નાખ્યું. પછી લિફ્ટ સ્ટાર્ટ કરી દીધી. તો મળીએ નવા બ્લોગમાં. રામ રામ.